ગુજરાત, જેને આપણે હંમેશા સંતો, શુરાઓ અને શક્તિની આરાધનાની ભૂમિ તરીકે ઓળખીએ છીએ, ખરું ને? આજના આપણા આ વિશ્લેષણમાં આપણે કરોડો લોકોની આસ્થાના આવા જ એક બહુ મોટા અને જીવંત કેન્દ્રની વાત કરવાના છીએ. મલાતજ મિલડી માતાજીનું મંદિર. આપણને મળેલા અહેવાલો આ પવિત્ર સ્થાનના ઇતિહાસ અને ત્યાં જોડાયેલી અદ્ભુત શ્રદ્ધાનું એક અત્યંત રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. તો ચાલો આ શ્રદ્ધા કેન્દ્ર પાછળનું આખું માળખું અને તથ્યો શું છે તે આજના આ સેશનમાં સમજીએ. હવે એક વાત વિચારો, મેડિકલ સાયન્સ ક્યાં પૂરું થાય છે અને શ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે? આજના આ સ્માર્ટફોન અને આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ આ એક એવો પ્રશ્ન છે જે આપણને અવારનવાર વિચારતા કરી દે છે. મળેલા અહેવાલોમાં આધુનિક તબીબી વિજ્ઞાન અને પ્રાચીન ભક્તિ વચ્ચેનો એક બહુ જ આશ્ચર્યજનક તફાવત રજૂ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જ્યાં પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે, બરાબર ત્યાંથી જ લોકોની આસ્થાની સફર કઈ રીતે શરૂ થાય છે તે સમજવું ખરેખર રોમાંચક છે. તો ચાલો સૌથી પહેલા અહેવાલોમાં નોંધાયેલી એક એવી ઘટનાથી શરૂઆત કરીએ જેણે વિજ્ઞાનને પણ વિચારતું કરી દીધું. સ્રોતોમાં એક બહુ જ રસપ્રદ કિસ્સો નોંધાયેલો છે. અમદાવાદના એક પ્રતિષ્ઠિત પરિવારના સભ્યને કેન્સરનું અંતિમ સ્ટેજ હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે હવે વિજ્ઞાન પાસે આનો કોઈ ઇલાજ નથી અને દર્દી પાસે માંડ 15થી 20 દિવસનો જ સમય બચ્યો છે. પરિસ્થિતિ એકદમ નિરાશાજનક હતી, પરંતુ પરિવારે કોઈની સલાહથી મલાતજ મંદિરે જઈને માતાજીની બાધા રાખી અને ત્યાંની પવિત્ર ભસ્મ, જેને ત્યાં ધૂંડડી કહેવાય છે, તેનો ઉપયોગ શરૂ કર્યો. અહેવાલોમાં નોંધાયેલા દાવા મુજબ માત્ર એક જ અઠવાડિયામાં એ પથારીવશ દર્દી જાતે ચાલીને બેઠો થઈ ગયો. અને વાત માત્ર અહીંયા અટકતી નથી. જ્યારે એ જ હોસ્પિટલમાં ફરીથી રિપોર્ટ કઢાવવામાં આવ્યા ત્યારે પરિણામ કંઈક અલગ જ હતું. લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે દર્દીના શરીરમાંથી કેન્સર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું હતું. આ નવા રિપોર્ટ જોઈને મુખ્ય ડોક્ટરના મોંમાંથી જે શબ્દો સરી પડ્યા તે સ્પષ્ટ હતા: આ મેડિકલ સાયન્સમાં અશક્ય બાબત છે. આ શબ્દો આપણે સીધા જ મૂળ સ્રોતમાંથી લીધા છે, જે એ વાતની સાબિતી આપે છે કે ખુદ તબીબી નિષ્ણાતો પણ આ ઘટનાના દાવાથી કેટલા સ્તબ્ધ હતા. અને જો આ કોઈ એકલ-દોકલ ઘટના નથી હો, સ્રોતો આવા તો સેંકડો ચમત્કારોના દાવાઓથી ભરેલા છે, જે વૈજ્ઞાનિક સમજની બિલકુલ બહાર છે. જેમાં લોકોના લકવા મટી જવા, અંધ વ્યક્તિઓને દૃષ્ટિ પાછી મળવી અને વર્ષોથી સંતાન સુખથી વંચિત દંપતીઓને સંતાન પ્રાપ્તિ થવી, આવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. આ બધી લોકવાયકાઓ અને ભક્તોના મજબૂત દાવાઓ મલાતજ મંદિરની પ્રતિષ્ઠાને અત્યંત વિશાળ બનાવે છે. આ બધા અદ્ભુત દાવાઓ સાંભળ્યા પછી આપણને સહજ પ્રશ્ન થાય કે ભાઈ, આ જગ્યા છે ક્યાં? તો ચાલો આ શ્રદ્ધાના કેન્દ્ર વિશે થોડું ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે જાણીએ. આ મલાતજ ધામ ચરોતર પ્રદેશના હૃદય સમાન આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું છે. અહીં એક બહુ જ નોંધપાત્ર બાબત એ છે કે મંદિરમાં દેવી સામાન્ય બાળ સ્વરૂપે નહીં, પરંતુ અત્યંત ભવ્ય અને દિવ્ય રાજરાજેશ્વરી સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર માત્ર આસપાસના ગામો પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં વસતા આપણા ગુજરાતીઓ માટે એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન બની ચૂક્યું છે. જો અંતરની વાત કરીએ તો અહેવાલો દર્શાવે છે કે આ ધામ ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે આણંદ શહેરથી તો તે ખાલી 25થી 30 કિલોમીટર જ દૂર છે. બસ આ જ અનુકૂળ લોકેશનને કારણે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં બહુ સરળતાથી દર્શન માટે પહોંચી શકે છે, અને એટલે જ આ પવિત્ર ધામ હંમેશા ભક્તોની ભીડથી ગુંજતું રહે છે. હવે આ સ્થાનનું ઊંડું મહત્વ સમજવા માટે આપણે દેવીના પૌરાણિક ઇતિહાસ તરફ નજર કરવી પડે. કઈ રીતે એમની સફર શરૂ થઈ અને કેવી રીતે તેઓ પૂજાયા? હિન્દુ ધર્મ અને આપણી ગ્રામ્ય લોકવાયકાઓ અનુસાર દેવીનો ક્રમિક વિકાસ ખરેખર રસપ્રદ છે. પહેલા તબક્કામાં જ્યારે દેવી પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે તેમનું કોઈ ચોક્કસ નામ ન હતું, એટલે તેમને મનામે એટલે કે નામ વગરની દેવી કહેવાયા. ત્યારબાદ બીજા તબક્કામાં પૌરાણિક કથાઓ મુજબ અસુરોનો નાશ કરવા માટે તેઓ પાર્વતીજીના મહેલમાંથી પ્રગટ થયા. જગતનો તમામ મહેલ એટલે કે પાપ, કષ્ટ અને નકારાત્મકતા પોતાનામાં સમાવી લેવાને કારણે તેઓ મેલડી તરીકે પૂજાયા. અને અંતે ત્રીજા તબક્કામાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિમાં તેઓ ખેતરોના રક્ષક અને ગામના સીમાડાના દેવી તરીકે સ્થાપિત થયા, જેઓ હંમેશા ખેડૂતો અને ગ્રામજનોની રક્ષા કરે છે. ઇતિહાસ તો આપણે સમજ્યા,
પણ હવે જોઈએ કે આ મંદિરમાં પ્રવેશ કરતાં જ કેવો અનુભવ થાય છે. ત્યાંનું વાતાવરણ કેવું છે. જેવા મંદિરમાં પ્રવેશે દેવી સિંહ કે બોકડાની સવારી પર એકદમ તેજસ્વી સ્વરૂપે બિરાજમાન જોવા મળે છે. લેખમાં જણાવ્યા અનુસાર અહીં પરિસરમાં પગ મૂકતા જ એક દિવ્ય અને અત્યંત સકારાત્મક ઊર્જાનો ભાસ થાય છે. મંદિરમાં વર્ષોથી એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જેના માત્ર દર્શન કરવાથી મનની બધી નકારાત્મકતા દૂર થતી હોવાની પ્રબળ માન્યતા છે. આ ઉપરાંત ત્યાંની શિસ્ત, સ્વચ્છતા અને ભીડનો મેનેજમેન્ટ પણ વખાણવા લાયક છે. પણ અહીં જે સૌથી ધ્યાન ખેંચે એવી બાબત છે તે ધૂંડી છે, એટલે કે પેલી પવિત્ર ભસ્મ. આપણે શરૂઆતમાં જે કેન્સરના દર્દીનો કિસ્સો જોયો તેમાં આ જ ભસ્મનો ઉપયોગ થયો હતો. શ્રદ્ધાળુઓ દ્રઢપણે માને છે કે આ ભસ્મ મુશ્કેલીના સમયે એક અદૃશ્ય રક્ષણ કવચનું કામ કરે છે. જ્યાં આવી સકારાત્મક ઊર્જા હોય ત્યાં લોકોની શ્રદ્ધા અને માન્યતાઓ પણ એટલી જ અનોખી હોવાની. ચલો એના પર એક નજર કરીએ. અહેવાલો મુજબ મંદિરમાં આમ તો રોજ ભક્તોની ભીડ હોય જ છે, પરંતુ મંગળવાર, રવિવાર, પૂનમ અને ખાસ કરીને નવરાત્રિના 9 દિવસો દરમિયાન અહીં શાબ્દિક અર્થમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. અહીં પ્રસાદમાં મુખ્યત્વે શુદ્ધ ઘીની લાપસી કે સુખડી માતાજીને ચઢાવવામાં આવે છે. પણ જે સૌથી રોમાંચક દ્રશ્ય છે તે શારીરિક ભક્તિનું છે. ગયા લોકો પોતાના ગામથી છેક મંદિરના ગર્ભગૃહ સુધી રસ્તા પર આળોટતા કે દંડવત પ્રણામ કરતા આવે છે. બસ આ જ દ્રશ્ય લોકોની શ્રદ્ધા અને આસ્થાની ચરમસીમા દર્શાવે છે. અને આ એક બહુ જ યુનિક પ્રથા છે જે સ્રોતોમાં જોવા મળી છે. જો કોઈ વ્યક્તિની કોઈ ચોક્કસ શારીરિક બીમારી મટી ગઈ હોય ને, તો તેઓ આભાર વ્યક્ત કરવા માટે માતાજીને ચાંદીના અંગો અર્પણ કરે છે. ઉદાહરણ તરીકે, જો આંખની બીમારી મટી હોય તો ભક્ત ચાંદીની આંખ અર્પણ કરે, અથવા પગ સાજો થયો હોય તો ચાંદીનો પગ મૂકે. મંદિરમાં ભેટ તરીકે આવેલી આવી અસંખ્ય વસ્તુઓ જોવા મળે છે, જાણે કે આ વસ્તુઓ લોકોની રૂઝાયેલી બીમારીઓ અને તેમના અતૂટ વિશ્વાસનું જીવંત પ્રતીક હોય. તો આ બધી વિગતો જાણ્યા પછી અહેવાલોમાં આપવામાં આવેલી કેટલીક પ્રેક્ટિકલ માહિતી પણ જોઈ લઈએ કે જો રૂબરૂ જવું હોય તો કેવી રીતે પહોંચાય. મુસાફરીના વિકલ્પો ખરેખર બહુ સરળ છે. રોડ માર્ગે જો જવું હોય તો અમદાવાદ, વડોદરા કે આણંદથી એસટી બસો અને પ્રાઇવેટ ટેક્સીઓ આસાનીથી મળી રહે છે. જો ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો આણંદ જંકશન અને નડિયાદ સૌથી નજીકના રેલવે સ્ટેશન છે, જ્યાંથી આગળની મુસાફરી ટેક્સી કે બસ દ્વારા કરી શકાય. અને જો હવાઈ માર્ગે આવવાનું થતું હોય તો અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંથી લગભગ 75 કિલોમીટરના અંતરે આવેલું છે. અહેવાલના અંતમાં એક પંક્તિ ટાંકવામાં આવી છે જે સીધી હૃદયને સ્પર્શી જાય તેવી છે. મા તારા દરબારમાં જે કોઈ આવે છે સાચા મનથી, તેની ખાલી ઝોળી ભરાઈ જાય છે પળભરમાં જ. આ એક પંક્તિમાં એ લાખો શ્રદ્ધાળુઓની આશા, શાંતિ અને ભક્તિ સમાયેલી છે, જેઓ અહીં એક અતૂટ વિશ્વાસ સાથે પોતાના દુઃખ દૂર કરવા આવે છે. આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આધુનિક વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીના આ યુગમાં પણ માનવ મનને આવી અતૂટ શ્રદ્ધામાંથી આટલી ઊંડી શાંતિ અને ઉપચાર શા માટે મળે છે? આ એક એવો પ્રશ્ન છે જે માનવ આસ્થા અને જીવનના વણ ઉકેલ્યા રહસ્યો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કદાચ આ દુનિયામાં કેટલાક જવાબો એવા છે જે વિજ્ઞાનની લેબોરેટરીમાં નહીં, પરંતુ માત્ર ને માત્ર માનવીય શ્રદ્ધાના ઊંડાણમાં જ છુપાયેલા છે. તમારું આ વિશે શું માનવું છે? વિચારજો ચોક્કસ.